આપણી સાથે જે ફેસબુક પર જોડાયા છે ભૂમિ શાહનો સવાલ આવી રહ્યો છે. મહેશજી, એચસીએલ ટેક નો જાન્યુઆરી ફ્યુચર અત્યારે અથવા તો કયા પ્રાઇસ પર ખરીદારી કરવી પૂછી રહ્યા છે. આપણે આઈટી કંપનીઓના પરિણામ હવે જોઈશું અને આજે જુઓ તો આઈટી એક નેગેટિવિટી સાથે કામકાજ કરતું અહીંયા આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. તમે કઈ રીતે વ્યૂ આપશો એચસીએલ ટેકનો જાન્યુઆરી ફ્યુચર જો ખરીદવો હોય તો કયા લેવલ પર ધ્યાન રાખવું? તમે એક થોડો સો લોઅર આવે તો તમે ધ્યાન રાખી શકો છો. મારા હિસાબથી 1890 થી 1905 ના એક રેન્જ બની રહી છે, ત્યાં એક બાઇંગની કન્સોલિડેશન થઈ શકે છે. તો તમારે અહીંયા લેવલથી અગર જનવરી ફ્યુચરની વાત કરીએ તો 1890 થી 1905 ની કોઈ રેન્જ આવે તો તમે બાઇંગ કરી શકો છો. મીનવાઇલ સ્ટોપ લોસ જો છે તમારા 1868 ના રાખો. અપર સાઇડ લેવલ જો છે, અગર અહીંયા લેવલથી બાઇંગ કર્યો હોય और લોઅર લેવલથી મળી જાય તો અપર સાઇડ લેવલ જો છે 1960 થી 1975 ના લેવલ જો છે આપણે જેન ફ્યુચરમાં એચસીએલ ટેકમાં જોઈ શકે છે. ઓકે, તો થોડો ઘટાડો આવે છે, ત્યારબાદ તમે એક વ્યૂ પોઝિટિવ સાઇડનો રાખીને કામકાજ કરી શકો છો. એચસીએલ ટેક માટે સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે 1868ની આસપાસનો છે. એને ધ્યાનમાં રાખી તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો. ટાર્ગેટ જે છે તે 1975 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે અહીંયા, તો એક ફોકસ રાખવાનું રહેશે. આગળ